દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો છે. દિલ્હી અને ગાઝિયાબાદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. કોતવાલી વિસ્તારનો સ્વોક ત્રિપાઠી નામનો શખ્સ ઝડપાયો છે. હાલ તેને દિલ્હી પોલીસને સોંપી દેવાયો છે. દિલ્હી પોલીસ આરોપીને કસ્ટડીમાં લઈ જઈને વધુ પૂછપરછ હાથ ધરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો થયો હતો અને તે દારૂના નશામાં જ કોલ કરીને ધમકી આપી હતી. તેનું સરનામું ગોરખપુરમાં રજીસ્ટર થયું હતું. પોલીસે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે બાદ પોલીસ તપાસમાં જોડાઈ ગઈ હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેણે પત્ની સાથે લડાઈ પછી નશામાં આવીને કોલ કર્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે બપોરે સીએમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જોકે 24 કલાક થતા પહેલા જ આરોપી પોલીસ પકડવામાં આવી ગયો છે.